डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના થર્ડ યરના અભ્યાસક્રમમાં તમારું સ્વાગત છે. આ થર્ડ યરનો જે અભ્યાસક્રમ છે એ ઘણા વિદ્યાર્થીઓનો એ બાબતે ઈમેલ્સથી અને સંપર્ક થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ સતત આ રીતે સંપર્કમાં રહે છે, એનાથી કઈ બાબતની જરૂર છે, કયા ફેરફારો કરવા જરૂરી છે, આ બધી વિગતોની જાણકારી મળે છે. ઘણા વિદ્યાર્થીઓએ 7th પેપર ECOM7 ECOM7 જે ભારતમાં હરિયાળી ક્રાંતિ અને આધુનિક કૃષિ વિશેનું છે, એના વધારે ને વધારે વિડીયો લેક્ચર્સ માટેની જરૂરિયાત કઈ છે કે બીજા પેપર્સના મળે છે, અમુક ECOM7 પેપરના નથી મળતા. તો આ રીતે તમે ગમે તે રીતે તમે અમારો સંપર્ક કરી શકો અને તમારી ઈચ્છાનો, તમારે જરૂરિયાતનો કોઈ પણ વિષય હોય તો તે પણ તમે જણાવી શકો, જેથી અમે તમને એ વિશેના લેક્ચર્સ તૈયાર કરીને તમને તૈયાર કરી શકીએ. અને ખાસ એ બાબતની અમારી તૈયારી રહે છે કે તમે પરીક્ષાલક્ષી તો તૈયારી કરો જ, પણ તે ઉપરાંત તમે ભૂતકાળનો જો આપણે અભ્યાસ કરતા હોઈએ તો ભવિષ્યમાં અથવા તો વર્તમાનમાં આપણે એનામાંથી શું આપણે જાણી શકીએ અને કઈ રીતે પોતાની સ્થિતિ વધારે બહેતર બનાવી શકીએ એનો પણ પ્રયત્ન હોય છે. એટલે ઘણી વખત એમ થાય કે કારણ કે થર્ડ યરનો જે અભ્યાસક્રમ છે ભારતની સ્વતંત્રતા પહેલાંનો કે સ્વતંત્રતા પછીના અભ્યાસક્રમનું છે, તો આપણને એમ લાગે કે આ રિલેવન્ટ ખરો આપણો અભ્યાસ અંગ્રેજોના શાસન સમયનો, એ પછીનો, પણ એમાંથી આપણે ઘણું બધું જાણી શીખી શકીએ છીએ. દાખલા તરીકે આજે જે આપણો મુદ્દો છે એ છે પેપર, તમે નામ જાણો છો કે ભારતમાં હરિયાળી ક્રાંતિ અને આધુનિક કૃષિ. પણ એનો આપણે અભ્યાસ ક્યારથી કરીએ છીએ તો જ્યારે ભારતમાં કૃષિ ક્ષેત્રના સાથેની જે વેપાર વિનિમયની શરતો હતી એ પોઝિટિવ એટલે કે હકારાત્મક વિકાસને પોષક હતી. પ્રી બ્રિટિશ શાસન આપણે સમય કહી શકીએ. પણ પછી એ વેપાર વિનિમયની શરતો વણસી અને ભારતની વિરુદ્ધમાં અથવા તો બ્રિટિશરોની તરફેણમાં એ શરતોનું વ્યવસ્થાપન થયું કે જેથી કરીને ભારતની કૃષિ પડી ભાંગી, ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા અને જે વિદેશ વ્યાપાર હતો એ નુકસાનકારક સાબિત થવા માંડ્યો. તો એવા કયા પરિબળો હતા કે કૃષિ ભાંગી પડી? જો ઔદ્યોગિક ક્રાંતિ થઈ, હરિયાળી ક્રાંતિ થઈ, તો એ પછી આપણને ઘણી બધી બાબતોમાં ફાયદો થયો છે. હવે હરિયાળી ક્રાંતિ થઈ તે પહેલાંની એક તમને નાની એવી બાબત રજૂ કરું કે તે પહેલાં અત્યારે તો ભારત પાસે અનાજનું ઉત્પાદન સારું થાય છે કે ભારતની પ્રજાને તો પૂરતું થઈ પડે છે, પણ ઘણી વખત આપણે એમાં નિકાસમાં પણ અગ્રેસર છીએ. ક્યારેક જો કોઈ પાકનું ઉત્પાદન ઓછું થાય તો એના નિકાસ પર પ્રતિબંધો લગાવવામાં આવે છે. તે સિવાય ભારત નિકાસ સારી રીતે કરી શકે છે, મૂલ્યામણ પણ કમાઈ શકે છે. પણ આ હરિયાળી ક્રાંતિ પછીનો સમય છે, 21મી સદીનો સમય છે. પણ એ પહેલાંનો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી તરતનો સમય 51 થી 60, 1965 એ સમય જો આપણે કહીએ તો વચ્ચેનો ગાળો એવો હતો કે તેમાં અનાજનું ઉત્પાદન બિલકુલ નહોતું થયું, અથવા તો એટલું ઓછું થયું હતું કે આપણે અમેરિકા પાસેથી રાહતના સ્વરૂપમાં ઘઉં લેવાની સ્થિતિ ઊભી થઈ હતી. તો આખી સ્થિતિ જે છે એ માત્ર આર્થિક, ભૌગોલિક, કારણ કે દુષ્કાળ પડવો, ખેતીનું આકાશી ખેતીનું સ્વરૂપ હોવું, એ બધા ઉપરાંત એક રાજકીય સંબંધોનું પણ સમીકરણ બનતું હોય છે. તો આ રીતે આપણે જે પણ અભ્યાસ કરીએ છીએ એમાં કયા તબક્કે કઈ પરિસ્થિતિથી આ દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ કે વિદેશ વ્યાપાર વિરુદ્ધમાં એની સ્થિતિ ઊભી થઈ, એ બધું આપણે જાણી શકીએ છીએ. તો આ જે પેપર 7 છે એનું એકમ 16મું આપણે આજે અભ્યાસ કરીશું. તો વિનિમયનું અર્થતંત્ર અને વેપારની શરતો. આજના વ્યાખ્યાન ખંડની જો રૂપરેખા જોઈએ કે આપણે એમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે, તો 3 ખાસ મુદ્દાઓ છે. પહેલો મુદ્દો છે કે વેપાર અને કલ્યાણ વચ્ચેનો સંબંધ.
હવે આ તમને થોડુંક નવું લાગશે કે વેપાર કરીએ અને આર્થિક કલ્યાણ, પ્રજાની સુખાકારી, એ બંને વચ્ચે શું સંબંધ, પણ એ આપણે આગળ જોવાના છીએ. બીજો મુદ્દો છે વિદેશ વેપાર અને ભારતીય ચીજ વસ્તુઓનું માળખું. મુદ્દો એ જોવાનો છે કે વેપારમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. એને આપણે કહી શકીએ કે ચીજ વસ્તુઓનું માળખું. કયા પ્રકારની વસ્તુઓ આયાત થાય છે, કયા પ્રકારની વસ્તુઓની નિકાસ થાય છે, એનો ખાસ આધાર એ બાબત પર પડે છે કે એના કારણે કોઈ પણ દેશની લેણદેણની તુલા, નિકાસમાંથી થતી આવક, આયાતો માટે કરવી પડતી ચૂકવણી, એ બધાની બાબત ઉપર અસર કરે છે. દાખલા તરીકે આગળ આપણે જોવાના જ છીએ, છતાં થોડી અત્યારે ચર્ચા કરી લઈએ કે ભારત જ્યારે પ્રી બ્રિટિશ શાસનમાં ભારતમાંથી કાપડની નિકાસ થતી, ભારતમાંથી મરી મસાલાની નિકાસ થતી, ભારતમાંથી ઘણી બધી તૈયાર વસ્તુઓની નિકાસ થતી, અને એ વસ્તુઓના કારણે ભારતને ઘણું બધું વિદેશી ચલણ મળી રહેતું હતું. જેમ જેમ બ્રિટિશર્સ ભારતમાં પોતાની નીતિઓ સ્થાપિત કરતા ગયા, તેમ તેમ ભારતીય નિકાસ અને આયાતની ચીજ વસ્તુઓમાં આખું પરિવર્તન આવ્યું. જે પહેલા કાપડની નિકાસ થતી હતી તેને બદલે હવે રૂની નિકાસ થવા માંડી, ઘઉંની નિકાસ થવા માંડી. આ બધી નિકાસોને કારણે ભારતની ખેતી, ઉદ્યોગો બધું પડી ભાગ્યું, અને ઘઉંના સ્ટોરેજની સિસ્ટમ ન હોવાને કારણે કે અન્ય પણ કારણોસર ભારતનું જે વિદેશ વ્યાપારની આખું જે પાસું હતું એ નકારાત્મક અસરો કરવા માંડ્યું. ત્રીજો જે મુદ્દો છે એ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિનિમયની શરતો. હવે આ ત્રણ મુદ્દાઓને આપણે ડિટેલિંગમાં એક પછી એક જોઈએ. હવે આ વ્યાખ્યાન ખંડનો આપણે જે અભ્યાસ કરીએ છીએ એનો ઉદ્દેશ શું છે? આ વ્યાખ્યાન ખંડનો અભ્યાસ કર્યા પછી વેપાર કરતા દેશના આર્થિક કલ્યાણમાં કોઈ ફેરફાર કે સુધારો થતો હોય તો તે સુધારો થાય છે કે નથી થતો એ આપણે તપાસી શકીએ કે કયા દેશનું આર્થિક કલ્યાણ વેપાર પછી સુધારાની સ્થિતિમાં આવી શકે, એનું આપણે એનાલિસિસ કરી શકીએ. અંગ્રેજ શાસન સમયે ભારતના આંતરરાષ્ટ્રીય વેપારના માળખામાં આવેલા પરિવર્તનોનું વિશ્લેષણ કરી શકશું, કારણ કે વેપાર, તમને ખ્યાલ છે કે આધુનિક સમયમાં એ પ્રકારની સલાહ અર્થશાસ્ત્રીઓ આપે છે, વિદેશ નીતિ ઘડનારાઓ આપે છે કે ભારતમાંથી અથવા તો કોઈ પણ દેશ જો એ વેપારમાંથી કલ્યાણકારી પરિસ્થિતિ મેળવવા ઈચ્છતી હોય તો એ દેશ દ્વારા કાચા માલનું નહીં પણ તૈયાર માલનું નિકાસ તૈયાર માલની થવી જોઈએ, જેને આપણે વેલ્યુ એડિશન કહીએ છીએ કે વેલ્યુ એડિશન કર્યા પછી જો નિકાસ કરવામાં આવે તો એના કારણે વધારે આવક મેળવી શકીએ છીએ. ત્રીજો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વેપારની શરતોની સ્થિતિ આપણે સમજાવી શકીશું. વર્તમાન સમયમાં પણ આપણે એનું એનાલિસિસ કરી શકશું, ભૂતકાળનો આપણે અનુભવ લઈશું. આગળ જોઈએ તો સૌથી પહેલાં તો આંતરરાષ્ટ્રીય વેપારના જે અભ્યાસ કરવાવાળા અર્થશાસ્ત્રીઓ છે એમાં મુખ્યત્વે પ્રેબિસ છે, આર્થર લૂઇસ, મિર્ડાલ, બિક્સેલ, આ બધા અર્થશાસ્ત્રીઓના નામ મુખ્ય કહી શકાય એમ છે, જે લોકોએ આંતરરાષ્ટ્રીય વેપારથી કલ્યાણમાં વધારો થાય છે કે કેમ, શા માટે કોઈ પણ દેશે વેપાર કરવો જોઈએ, એ બધી બાબતોનો અભ્યાસ કર્યા પછી તારણો પર આવેલા છે કે કયા કારણોસર વેપાર કરવાથી ફાયદો થાય જ એવું નથી. કારણ કે વેપાર કરવાથી જો બ્રિટિશ અને ભારત એ બંનેનો આપણે અભ્યાસ કરીએ તો કેમ બ્રિટિશર્સને ફાયદો થયો, કેમ ભારતને ફાયદો નહોતો થયો. વર્તમાન સમયમાં પણ શું આપણે એ જ સિદ્ધાંતો, એ જ તારણો જે અર્થશાસ્ત્રીઓ અભ્યાસ કર્યા હોય એ લાગુ પાડી શકીએ? તો આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલા જે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે વેપાર ઉપર કઈ બધી બાબતોની અસર થાય છે. વેપારમાં માત્ર વસ્તુઓની આયાત નિકાસ જ નથી હોતી, પણ એના માટે આખું માળખું એક સાથે ઉપયોગી થઈ શકે. પહેલા તો રેલવે અને સુએઝ નહેરના આરંભને કારણે 1891-92માં ભારતની કુલ નિકાસમાં અનાજનો હિસ્સો 27% જેટલો હતો, અને ભારતમાં દુષ્કાળ હતો છતાં આ સમય દરમિયાન ડાંગર અને ઘઉંની નિકાસ વધી હતી. જો આખી પરિસ્થિતિ તમને થોડીક અલગ જ લાગશે
કે વેપાર વિકસે એના માટે માત્ર વધારે ઉત્પાદન હોવું જરૂરી નથી, પણ રેલવેનો વિકાસ થયો ભારતમાં પણ 1853 પછીથી, તે પછી સુએઝ નહેર એનો વિકાસ થયો, તો એના કારણે બ્રિટિશર્સ અને ભારત વચ્ચે વેપારને ઘણી જ સફળતા મળી. તેમ જ ઉપરાંત એની અસર ક્યાંથી દેખાય છે કે ભારતમાં દુષ્કાળ હોવા છતાં આ સમય દરમિયાન ડાંગર અને ઘઉંની નિકાસ વધી હતી. કેમ? તો ઉત્પાદન તો નવું ન થયું હોય, પણ જે કંઈ પણ ઉત્પાદન થયું હોય તે બધું જ બ્રિટિશર્સ અથવા તો બ્રિટિશ ભણી જતું હોય. પછી એના કારણે ભારતમાં દુષ્કાળો વધારે તીવ્ર બને. તમને આ મુદ્દો પણ હશે કે દુષ્કાળો માત્ર વરસાદ ન પડવાથી અથવા તો અનાજનું ઉત્પાદન ઓછું થવાથી નથી હોતા. દુષ્કાળોનું ઘણું કારણ આ રીતે રાજકીય પરિબળો પણ હોઈ શકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સુવિધાઓ હોય એનો અભાવ પણ હોઈ શકે. તો આ બધા કારણોસર જુઓ કે ભારતમાં દુષ્કાળ હોવા છતાં આ સમય દરમિયાન નિકાસ વધી હતી. ઉપરાંત અનાજનો હિસ્સો 27% જેટલો વધારે હતો. એનું કારણ નિકાસ વધવાનું હતું, રેલવે અને સુએઝ નહેરનો આરંભ. તો આ વ્યાપાર તો થયો, પણ વ્યાપાર હંમેશા કલ્યાણકારી હોય છે. એટલે કે બે દેશ જ્યારે વેપારથી જોડાયેલા હોય છે તો બંને દેશોને ફાયદો થાય છે. આગળ જોઈએ. હવે આપણે મુદ્દો જે ખાસ ચર્ચા કરવાનો છે કે વેપાર અને કલ્યાણ વચ્ચેનો સંબંધ શું છે. હવે કલ્યાણ એટલે એની ખાસ એક તો બાબત અર્થ અથવા તો વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની કે આર્થિક કલ્યાણ એટલે મોટા ભાગે આપણે એવું નક્કી કરીએ છીએ કે જેમાં પ્રજાને ઉપયોગી વસ્તુઓની આયાત કરી શકાય, વિકાસની પ્રક્રિયા આગળ વધારવી હોય તેવી વસ્તુઓની આયાત કરી શકાય અને કુલ નિકાસમાંથી આવકમાં વધારો થાય કે જે દેશની ભૌતિક સુખાકારી, આર્થિક સુખાકારીમાં વધારો કરે. તો આ કલ્યાણ. હવે કલ્યાણકારી અથવા તો લાભદાયી અવગણના એ વિકાસને પોષક રહે. કયા પ્રકારની વસ્તુઓની આયાત થાય છે, કયા પ્રકારની વસ્તુઓની નિકાસ થાય છે, એના ઉપર કલ્યાણનો મોટા ભાગનો આધાર છે. બ્રિટિશર્સ જ્યારે ભારતમાં વેપાર કરવા આવ્યા તે પછીથી આયાત થતી વસ્તુઓનું માળખું તમે જુઓ. તમારા પુસ્તકમાં આપેલું છે કે બ્રિટિશર્સ આપણે ઘઉંની નિકાસ વધી, ડાંગરની નિકાસ વધી, કપાસની નિકાસ વધી. હવે અહીંયા માળખામાં ફેરફાર થાય છે. જે પેલા તૈયાર કાપડની નિકાસ થતી હતી એને બદલે કપાસની નિકાસ વધી. એનો મતલબ કે ભારતના ઉદ્યોગો ઠપ થયા અને બ્રિટિશર્સ માટે કપાસ સારું મળતું થયું. આયાતો કયા પ્રકારની વધી? આયાતોમાં અત્યારે મેં અહીંયા લિસ્ટ નથી આપ્યું, તમારી પુસ્તકમાં આપેલું છે. એમાં ગાલીચા, પરફ્યુમ્સ, અત્તરો એવી મોજશોખની વસ્તુઓની આયાત વધી. આમ આયાતોને નિકાસોનું માળખું ડાયવર્ટ થયું, જે નુકસાન કરવા લાગ્યું. એટલે આયાત કરવાથી અથવા તો નિકાસ કરવાથી ફાયદો થશે, એ લાભકારી રહેશે. એના ઉપર એ કયા પ્રકારની વસ્તુઓની આયાત કે નિકાસ થાય છે તેનો પણ મોટા ભાગનો આધાર છે. બીજું નુકસાન કરતા અવગણના. હવે વિકાસને પોષક ન હોય એવી વસ્તુઓની જો આયાતો થાય અથવા તો એવી વસ્તુઓની નિકાસ થાય કે જે સ્થાનિક અર્થતંત્રને નુકસાન કરે, સ્થાનિક અર્થતંત્રના ભોગે નિકાસ થાય, તો એના કારણે અર્થતંત્ર માટે એ વેપાર અને કલ્યાણ વચ્ચેનો નકારાત્મક સંબંધ રહે છે. વેપાર કરવાથી દાખલા તરીકે આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત કરીએ તો એના કારણે આપણા ઉદ્યોગો સારી રીતે ચાલી શકતા હોય, એમાંથી જે ઉત્પાદન થાય એની નિકાસ માટેની, આયાત માટેની ચૂકવણી કરી શકાતી હોય તો એ નુકસાન કરતા નથી. પણ જો આપણે મોજ શોખની વસ્તુઓની આયાત કરીએ તો એની પરત ચૂકવણી કરવાથી નુકસાન સાધનો મેળવી શકાતા નથી અને એ કલ્યાણકારી રહેતું નથી. હવે વિદેશ વેપારમાં સમાવિષ્ટ વસ્તુઓનું માળખું જે આપણે હમણાં ચર્ચા કરી, તો અંગ્રેજ શાસન પહેલા ભારતમાંથી કયા પ્રકારની વસ્તુઓ નિકાસ થતી? નિકાસના બંધારણમાં કેવો ફેરફાર આવ્યો એ હમણાં આપણે ચર્ચા કરી. બંધારણ એટલે કઈ કઈ વસ્તુઓની નિકાસ પહેલા થતી અને પછી થઈ. જે તૈયાર વસ્તુઓની નિકાસ થતી એના કારણે ભારતમાં ઉદ્યોગો વિકસેલા હતા. પછી બ્રિટિશ શાસન પછી એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાંથી કાચા માલની વસ્તુઓનું નિકાસ વધી,
કાપડને બદલે કપાસની નિકાસ થવા માંડી, રેશમી કાપડને બદલે રેશમની નિકાસ થવા માંડી. તો આના કારણે ભારતમાં ઉદ્યોગો અને અર્થતંત્ર પડી ભાંગ્યા. નિકાસના બંધારણમાં થયેલા ફેરફારના સૂચિતાર્થો. હવે એના સૂચિતાર્થો શું હોઈ શકે, એના ઉપરથી આપણે શું સમજવાનું રહી શકે કે આયાત અને નિકાસ કરવાથી એટલે કે વેપારમાં સંકળાવાથી કોઈ પણ દેશને ફાયદો થશે કે નુકસાન, એનો આધાર કઈ કઈ બાબતો પર છે. એક તો કયા પ્રકારની વસ્તુઓ આયાત અને નિકાસ થાય છે. જો ખેતી આધારિત વસ્તુઓની નિકાસ વધતી હોય, જેમાં આપણે જોયું કે ઘઉંની નિકાસ વધી, દુષ્કાળ હોવા છતાં ઘઉંની નિકાસ વધી, તો એના કારણે શું થાય છે કે ભારતમાં તો લોકોને એ વસ્તુ મળતી નથી. ઉપરાંત ખેત પેદાશોની જે વેપાર વિનિમયની શરતો છે એ હંમેશા નકારાત્મક તે દેશને હોય છે અને એ ફાયદામાં નથી રહેતા. બીજું એ પણ જોવા મળે છે કે જે વિકસિત દેશો છે એટલે કે બ્રિટિશર્સ, યુરોપ, અમેરિકા એ વખતના દેશોમાં જેમાં કાચો માલ ઓછો જોઈએ એવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરવા માંડ્યા. આગળ આપણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય વેપારમાં વિનિમયની શરતો એટલે શું. સૌથી પહેલા તો હવે વિનિમયની શરતો ઉપર આપણે ચર્ચા કરીએ તો નિકાસના ચોક્કસ જથ્થાના બદલામાં આયાતોનું કેટલું પ્રમાણ મળી શકે. હવે કોઈ પણ દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે ભારતના મરી મસાલા, અત્યારે જે નવી સિરિયલ ઇતિહાસની શરૂ થઈ છે સ્વરાજની, એમાં જે શરૂઆતથી હપ્તાઓ બતાવે છે કે ભારતનો વેપાર કઈ રીતે આગળ વધ્યો. કાળા મરી બદલામાં અંગ્રેજો બ્રિટિશર્સ શું આપવા માંડ્યા, જોકે બ્રિટિશર્સ નહીં, એ વખતે પોર્ટુગીઝ તરફથી આવવાનું હતું, તો એ બદલામાં એ લોકો ચાંદીના સિક્કાઓ આપવાની રજૂઆત કરી, દરખાસ્ત કરી. તો એના બદલામાં કોઈ એક વસ્તુના બદલામાં સામેથી કેટલા સિક્કા મળી શકે અથવા તો સામેથી કેટલી વસ્તુ મળી શકે, એ બંનેને વેપારની શરત કહે છે. જેમ આપણે બજારમાં વસ્તુની ખરીદી કરવા જઈએ છીએ તો 5 કિલો વસ્તુના બદલામાં આપણે કેટલા રૂપિયા ચૂકવીએ. ઘણી વખત આપણે બાર્ગેન કરતા હોઈએ છીએ કે 10 કિલો વસ્તુના બદલામાં કેટલા રૂપિયા ચૂકવીએ, તો એના કરતાં ઓછા પણ ચૂકવવાની તૈયારી હોય તો વિનિમયની શરતો અથવા તો વેપારની શરતો એટલે નિકાસના બદલામાં કેટલી આયાત મેળવી શકીએ છીએ. બીજો મુદ્દો, વેપારની શરતો કોની તરફેણમાં હોય છે, વિકસિત દેશોની કે વિકસતા દેશોની. સામાન્ય રીતે એવો અનુભવ સૈદ્ધાંતિક રીતે કરવામાં આવતો હોય છે કે કોઈ અલ્પ વિકસિત દેશ અથવા તો પછાત દેશ જો વિકસિત દેશ સાથેના વેપારમાં જોડાય તો એના કારણે એને વિકસિત દેશની ટેકનોલોજીનો લાભ મળે, ત્યાંની રહેણીકરણી, શિક્ષણ એ બધાનો વેપારથી જોડાવાથી લાભ મળે. પણ એના માટે ઘણા બધા પાસાઓ અસર કરતા હોય છે, એ આપણે જોયું, જેમાં બિન આર્થિક પરિબળો એ પણ લઈ શકાય કે જે રાજકીય પરિબળો કહી શકીએ. હવે બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટિશ શાસન સમયે ભારત માટે વેપારમાં કઈ કઈ સમસ્યાઓ રહેલી હતી. તો બંગાળ, મદ્રાસ અને મુંબઈ પ્રાંતમાં અલગ અલગ ચલણ વ્યવસ્થા. હવે અત્યારે પણ તમે જુઓ છો કે એક દેશની ચલણ વ્યવસ્થા અલગ હોય તો શું સ્થિતિ ઊભી થાય. આ જ સમસ્યા આપણને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોવા મળે છે. જુદા જુદા દેશોના ચલણ અલગ હોવાથી વિનિમય અથવા વેપારની શરતો ઉપર એની અસર થઈ શકે છે. પણ આંતરરાષ્ટ્રીય ચલણ તો અલગ રહેવાના. એક સમયે ગોલ્ડ સ્ટાન્ડર્ડ એટલે કે સુવર્ણ ધોરણ હતું, જેમાં એનો મતલબ કે ગોલ્ડના બદલામાં દરેક દેશ બીજા દેશ સાથે વેપાર કરતો. એટલે એ સમયે સુવર્ણ ધોરણ એટલે કે દરેક દેશમાં ગોલ્ડ જ એનું લેવડ દેવડનું માધ્યમ રહેતું. હવે ભારત માટે સમસ્યાઓ શા માટે હતી કે દરેક જે પણ પ્રાંત હતા, બંગાળ એટલે કે પૂર્વ ભારત, મદ્રાસ, મુંબઈ, દરેક પ્રાંતમાં ચલણ જુદું જુદું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે બ્રિટનના શત્રુ દેશો સાથે વેપાર ઉપર પ્રતિબંધ મુકાયો. જુઓ, આ રાજકીય સમીકરણો અથવા તો રાજકીય પરિબળો હંમેશા વેપાર ઉપર અસર કરે છે. મુક્ત વેપાર નથી. કોઈ પણ એક દેશની સત્તા બીજા દેશ સાથે વેપાર કરવો કે નહીં એ માત્ર આર્થિક પરિબળોથી નક્કી નથી કરતી, પણ રાજકીય સંબંધોથી પણ નક્કી કરે છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે બ્રિટનના શત્રુ દેશો હતા એની સાથે ભારત વેપાર કરી શકતું નહીં.
ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ અને ભારતની કાપડની નિકાસોમાં ઘટાડો થયો. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એના કારણે ભારતમાંથી કાચો માલ એટલે કે રૂ, કપાસની નિયમિત જરૂર પડી. એટલા માટે ભારતનો કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યો અને ઇંગ્લેન્ડની જરૂરિયાત પૂરી કરવા માટે ભારતની કાપડની નિકાસમાં ઘટાડો થયો. પણ ઔદ્યોગિક શ્રમિકોને તેના બદલામાં ઘઉંની જરૂર તો પડવાની હતી, એટલે ઘઉંની નિકાસ વધી. તમે જોઈ શકો છો કે આપણે હમણાં થોડા સમય પહેલા ચર્ચા કરી કે ભારતમાં દુષ્કાળ હોવા છતાં ઘઉંની નિકાસ વધી, કાપડની નિકાસ ઘટી. તો આ બધા જે પણ કારણો અને અસરો તમે જુઓ છો, એવા કોઈ પણ જગ્યાએ શુદ્ધ આર્થિક પરિબળ કામ કરતું હોય એવું જણાશે નહીં. હવે ભારતની નિકાસ અને આયાતના બંધારણમાં કેવો ફેરફાર થયો એ પણ આપણે ચર્ચા કરી. તો કાપડની નિકાસમાં ઘટાડો, અન્ય પ્રાથમિક વસ્તુઓની નિકાસમાં મુખ્ય બની ગળી, કાચું રેશમ, અફીણ, કપાસ. આ રીતે કાચો માલ છે એની નિકાસ વધી. કોઈ પણ અર્થતંત્ર વિકસિત થાય એ માટે એ જરૂરી છે કે માત્ર કાચો માલ નહીં પણ તૈયાર સ્વરૂપની વસ્તુઓની નિકાસ થાય. આયાતમાં વધારો થયો. આયાત જે પેલા કાપડની નિકાસ થતી હતી તેને બદલે હવે કાપડની આયાત થાય છે. અત્તર, કાપડ માટે સુતરાઉ, રેલવે સુતરાઉ, અહીંયા ફરીથી પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે મારી, સુતરાઉ કાપડ એવું હોઈ શકે. રેલવે એન્જિન, ખનિજ તેલ, આ બધાની આયાતોમાં વધારો થયો. એના કારણે આ બધું રેલવે એન્જિન વગેરે બ્રિટિશર્સના ફાયદા માટે સ્થાપનામાં કરવામાં આવેલું હતું, છતાં એનો બોજ, એનો વહીવટી ખર્ચ તો ભારતીય પ્રજા ઉપર મૂકવામાં આવ્યો. આ રીતે ભારતની નિકાસના બંધારણમાં ફેરફાર થયો. હવે વેપારની શરતોને કયા પરિબળો અસર કરે છે એ જોઈએ. તો પહેલા તો શું પ્રાથમિક વસ્તુઓની નિકાસ કરતા દેશો માટે વેપારની શરતો પ્રતિકૂળ બને? દરેક વખતે આવું ન પણ હોય. આપણે કયા સ્વરૂપમાં પ્રાથમિક વસ્તુઓની નિકાસ કરીએ છીએ, કઈ વસ્તુઓની નિકાસ કરીએ છીએ, પણ મોટા ભાગે એવું બને છે કે પ્રાથમિક વસ્તુઓની નિકાસ કરતા દેશો માટે વેપારની શરતો હંમેશા પ્રતિકૂળ બને છે. ઉદાહરણ તરીકે બ્રિટિશર્સ અને ભારત એ સમયનો આપણે અભ્યાસ કરીએ તો કાપડને બદલે જ્યારે કપાસની નિકાસ થાય ત્યારે ભારતીય અર્થતંત્રને નુકસાન થાય. આધુનિક સમયમાં પણ કોઈ પણ વસ્તુ વેલ્યુ એડિશન કરીને જો નિકાસ કરવામાં આવે, અથવા તો બે પાર્ટ હોય છે કે ધારો કે આપણે અહીંયા ખેતીની ચર્ચા કરીએ છીએ, પણ એગ્રીકલ્ચર સેક્ટર અને ઇન્ડસ્ટ્રી સેક્ટર એ બે વચ્ચે પણ હંમેશા વેપારની શરતો ઇન્ડસ્ટ્રી સેક્ટરની તરફેણમાં રહેતી હોય એવું વધારે જોવા મળ્યું છે. વેપારની શરતો પ્રતિકૂળ કરવામાં અન્ય પરિબળો ખરા, જેમ આપણે જોયું કે એક તો રાજકીય પરિબળ હતા. વેપારની શરતો પ્રતિકૂળ કરવામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે રજૂઆત થઈ એ બ્રિટિશર્સના ફાયદામાં રહી, એટલા માટે ભારત માટે પ્રતિકૂળ રહી. તો આ પણ પરિબળો કહી શકાય. આગળ જોઈએ તો આ આપણું વેપાર વિનિમયની શરતો માટેનું વ્યાખ્યાન રહ્યું. વેપારની શરતો કઈ રીતે કોઈ પણ પ્રદેશ માટે અનુકૂળ અથવા તો પ્રતિકૂળ રહી શકે છે એની આપણે ચર્ચા કરી. આ માટે તમારા અભિપ્રાયો મને જરૂરથી આ ઈમેલ આઈડી પર સંપર્ક કરીને મોકલી શકો છો. kruti.chhaya@baou.edu.in અને એના સાથેનો એક બીજો ઈમેલ આઈડી છે economics@baou.edu.in. તમે બ્લોગ ઉપર પણ તમારી કોમેન્ટ્સ મૂકી શકો છો. ફરીથી આપણે જ્યાં સુધી મળીએ ત્યાં સુધી નવા વિચારો અને તમારી જરૂરિયાતના મુદ્દાઓ પર મને તમે ઈમેલ કરી શકો છો. અને આગામી જેટલા પણ મારા નવા વ્યાખ્યાન રહેશે એ ECOM 07 પેપર માટે 3rd યરના સ્ટુડન્ટ્સ માટે રહેશે. થેન્ક યુ. स्वाध्यायः परमं तप